ઓપનિંગ કરી અને આપણે મંડપની અંદર પ્રવેશ કરીશું. તો સૌપ્રથમ સંતો બધા અને યજમાન પરિવારના ભક્તો, સંતો બધા ત્યાં પધારે અને યજમાન પરિવારના જે ભક્તો છે એ જ ત્યાં જાય. બીજા બધા હરિભક્તો અહીંયા ઉભા રહેશે. દરેક ભક્તોને વિનંતી છે કોઈ પણ ભક્તો ત્યાં ના જાય, ફક્ત ને ફક્ત યજમાન પરિવારના ભક્તો ત્યાં જશે. બાકી દરેક ભક્તોએ મંડપની આજુબાજુ અહીંયા આગળ આવીને ઊભું રહેવાનું છે. દરેક સંતો ત્યાં આગળ સરસ મજાની બાળનગરી આપણે અહીંયા આગળ બનાવી છે. શ્રીજી મહારાજનું પ્રદર્શન અહીંયા આગળ બનાવેલું છે. માટે સૌ પ્રથમ ત્યાં આગળ સંતો પૂજ્ય લાલજી મહારાજ અને યજમાન પરિવારના ભક્તો દ્વારા અહીંયા આગળ આપણે સૌ પ્રથમ ત્યાં આગળ એની રિબિન કાપી અને એને પ્રદર્શનને ખુલ્લું મૂકીશું. તો સૌ સંતોને વિનંતી છે, સૌ સંતો અને યજમાન પરિવારના ભક્તો ત્યાં આગળ પધારે. સંતોના વાહન સંતો ઉતરી જાય એટલે આગળ ડાબી સાઈડ જવા દે. પોથી યાત્રાની અંદર રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ જે પાલખીના રૂપમાં છે એ પાલખી સૌ પ્રથમ અહીંયા આગળ આવશે અને ત્યાર પછી આપણે અહીંયા આગળ મંડપની અંદર મુહૂર્ત કરી અને અહીંયાથી આપણે પ્રવેશ કરીશું. સંતો તરત ત્યાંથી અહીંયા આગળ આવશે. પૂજ્ય લાલજી મહારાજ અહીંયા આગળ પધારી ચૂક્યા છે. આપણે સૌ પ્રથમ આપણા મંદિરની અંદર બિરાજમાન આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજને જ્યારે 25 વર્ષ પૂર્ણ થતા હોય અને એનો જ્યારે સુંદર મજાનો રજત જયંતિ મહોત્સવ આપણે અહીંયા આગળ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે છેલ્લા 1 વર્ષથી આપણે જેની રાહ જોતા હતા કે રજત જયંતિ મહોત્સવ આવશે, રજત જયંતિ મહોત્સવ આવશે, અને ભક્તો આજે કહેતા આનંદ થાય કે આજે ઉમરેઠ ધામને આંગણે વાલા વાલા સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહામહોત્સવ એનો શુભ પ્રારંભ થવા માટે જ્યારે જઈ રહ્યો છે, ત્યારે ભક્તો આપણે અતિ ભાગ્યશાળી છીએ, અતિ ભાગ્યશાળી છીએ કે આજે ઉમરેઠ ધામને આંગણે રજત જયંતિ મહામહોત્સવના આજે શ્રી ગણેશ થઈ ગયા છે. વાજતે ગાજતે ભગવાનનું પૂજન અર્ચન કરી, ભાગવત ભગવાનનું પૂજન અર્ચન કરી, સંતોનું પૂજન અર્ચન કરી, નાચતા કૂજતા ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે જ્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે, ત્યારે સૌ સંતોને મારી કરબદ્ધ વિનંતી છે અગ્રભાગમાં આવી જાય. અહીં આગળ આવશે પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય આપણા ઉમરેઠ મંદિરની અંદર રહી અને આપણને સૌને સત્સંગના પિયુષ પાય છે એવા વયોવૃદ્ધ તપોનિષ્ઠ સદગુરુ પૂજ્ય રઘુવીર ચરણદાસજી સ્વામી, અલ્હાબાદ મંદિરથી પધારેલા પૂજ્ય નારાયણ સ્વરૂપદાસજી સ્વામી અહીંયા અગ્રભાગમાં ઉભા રહેજો. આપણે અહીંયા આગળ સરસ મજાના ફુગ્ગા તૈયાર કર્યા છે, આમ ફરી જવાનું છે. ફુગ્ગા સરસ મજાના તૈયાર કર્યા છે. આપણા રજત જયંતિ મહામહોત્સવનું આમંત્રણ દેવો સુધી પહોંચાડવું છે, ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય રઘુવીર સ્વામીને, પૂજ્ય રામપુરા મંદિરના કોઠારી પૂજ્ય પીપી સ્વામી, સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, રામાનુજ સ્વામી ક્યાં છે? પૂજ્ય રામાનુજ સ્વામી, આ સૌ સંતોના માધ્યમથી અહીં આગળ ફુગ્ગા આપજો ભાઈ, આગળ ફુગ્ગા આપો. આ બાજુ સંતોને ફુગ્ગા આપવામાં આવે. આમ ફરી જાઓ પેલી બાજુ. ફરી જજો. ભગવાનનું મુખારવિંદ એ ફુગ્ગા લાવજો ભાઈ. આ બાજુ બધા સંતોને ફુગ્ગા આપવામાં આવે. અહીંયાથી આપણે આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહામહોત્સવનું આમંત્રણ આપણે સ્વર્ગમાં રહેલા દેવો સુધી જ્યારે આમંત્રણ આપવું છે, ત્યારે
ફુગ્ગાના માધ્યમથી આપણે અહીંયા આગળ એ ફુગ્ગાઓને છૂટા મૂકી ઉડાડી અને આપણે દેવો સુધી આમંત્રણ જ્યારે પહોંચાડીએ છીએ ત્યારે બોલો લાલજી મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ દેવની, રજત જયંતિ મહામહોત્સવની, વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની. હવે પૂજ્ય સંતોને પૂજ્ય લાલજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ, આગળના ભાગમાં આવશે અને આપણા આ મહોત્સવનું જે મંડપ છે એનું રિબિન કાપી ઉદ્ઘાટન કરશે અને ત્યાર પછી આપણે અહીંયા આગળ પૂજ્ય સંતો પૂજ્ય લાલજી મહારાજ એ સૌ ચાલતા ચાલતા અહીંયા વ્યાસ ગાદી સુધી પહોંચશે. પૂજન અર્ચન કરી અને રિબિન કાપી અને આપણા મંડપને અહીંયા આગળ ખુલ્લો મૂકવામાં આવે. બોલો ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની. કોઈ પણ છોકરા ફુગ્ગા ના ફોડે. ધન્ય ઘડી ધન્ય ભાગ. આજે ઉમરેઠ ગામને આંગણે જ્યારે આપણા મંદિરની અંદર વિરાજમાન આપણા વાલા વાલા સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ, એમને જ્યારે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને એનો જ્યારે મહામહોત્સવ રજત જયંતિ મહોત્સવ આપણે સૌ કોઈ છેલ્લા 1 વર્ષથી જેની ઇંતજારી કરતા હતા કે 1 વર્ષ પછી આપણે રજત જયંતિ મહોત્સવ એને માણવો છે, રજત જયંતિ મહોત્સવ માણવો છે. અને એ રજત જયંતિ મહામહોત્સવના ઉપલક્ષની અંદર આપણે આખા વર્ષ સુધી ઘણા બધા ભક્તોએ ખૂબ માળાઓ કરી છે, ખૂબ ભજન કીર્તન કર્યા છે, વચનામૃતના પાઠ કર્યા છે, વંદુના પાઠ કર્યા છે. ઘનશ્યામ પ્રભુના ધામમાં આવ્યું આમંત્રણ, વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવો પધારો ઉમરેઠ ધામમાં, રજત જયંતિ મહામહોત્સવમાં આવ્યું આમંત્રણ, વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવ્યું આમંત્રણ, વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના હરિભક્તો સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. યજમાન પરિવારના જે ભક્તો છે એ બહેનો પાસેથી પોથીજીને લઈને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને ધીરે ધીરે અહીંયા વ્યાસ ગાદી સુધી પહોંચાડશે. યજમાન પરિવારના જે ભક્તો છે એ ભક્તોને વિનંતી છે કે બહેનો પાસેથી પોથીજીને લઈ અને પોતાના મસ્તક ઉપર ધારણ કરે. જે પુરુષ ભક્તો છે, જે યજમાનો છે, એ તમામ યજમાનોને મારી વિનંતી છે કે પોથીજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી ધીરે ધીરે અહીંયા મંચ સુધી પહોંચાડે. ભક્તો આપણે અતિ ભાગ્યશાળી છે, અતિ ભાગ્યશાળી છીએ કે આજે આપણા આંગણે રજત જયંતિ મહામહોત્સવ એ આપણે મેં હમણાં કહ્યું એ પ્રમાણે છેલ્લા 1 વર્ષથી આપણે જેની વાટ જોતા હતા કે રજત જયંતિ મહોત્સવ ઉજવવાનો છે, રજત જયંતિ મહોત્સવ ઉજવવાનો છે, રજત જયંતિ મહોત્સવ ઉજવવાનો છે. 1 વર્ષથી આપણા મનની અંદર કાયમ એક જ ચિંતન થતું હતું કે રજત જયંતિ મહોત્સવ આવશે, રજત જયંતિ મહોત્સવ આવશે. અને આજે ભક્તો આપણે રજત જયંતિ મહામહોત્સવને માણવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે ભક્તો ઉમરેઠના ભક્તો અતિ ભાગ્યશાળી છે કે આજે એ મહામહોત્સવ આજ આપણે આંગણે આવી ચૂક્યો છે. ત્યારે ભક્તોને મારી કરબદ્ધ વિનંતી છે, બહેનો ભક્તોને પણ વિનંતી છે, બહેનો ભક્તો યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. યજમાન પરિવારના બહેનો માટે આગળ સોફાની વ્યવસ્થા કરેલી છે.
પુરુષ ભક્તો જે યજમાનો છે એમના માટે પણ 2 પાર્ટની અંદર અહીંયા આપણે વ્યવસ્થા કરેલી છે. માટે દરેક ભક્તોને વિનંતી છે કે યથાયોગ્ય પોતપોતાનું સ્થાન એ ગ્રહણ કરશે, જેથી આપણો આગળનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આપણે ચાલુ કરી શકીએ. તો પુનઃ સૌ ભક્તોને મારી વિનંતી છે કે યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી આપણે આપણા મહામહોત્સવને માણી શકીએ અને નિહાળી શકીએ. પાલખીજીને નીચે લઈ જવામાં આવે. અહીંયા લેતા આવો, આ બાજુ. યજમાન પરિવારના ભક્તો જ્યારે પોથીજીને પોતાના મસ્તક ઉપર ધારે, મુખ્ય પોથીઓ એ અહીંયા હરિગુણ સ્વામી મુખ્ય પોથીને મુખ્ય પોથી જે બી હોય એ અહીંયા લાવશે અને સંહિતા પાઠના જે યજમાનો છે એ સંહિતા પાઠની પોથીઓને અહીંયા આગળ સંપૂર્ણ પાટલા મૂકવામાં આવ્યા છે. એ પાટલા ઉપર પોથીજીને મૂકવા માંડે. મુખ્ય પોથી પેલી બાજુ જવા દો, આગળ. બીજી જે પોથીઓ છે અહીંયા ઠાકોરજી પધરાવવામાં આવ્યા છે એ ઠાકોરજીની આજુબાજુમાં પોથીજી મૂકવામાં આવે. સંહિતા પાઠની તમામ પોથીઓ સંહિતા પાઠના જે પાટલાઓ છે એ પાટલાઓ ઉપર મૂકવામાં આવે. યજમાન પરિવારના ભક્તો પણ યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. બોલો ઘનશ્યામ મહારાજની. થોડો અવાજ ઓછો કરો અને યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો, જેથી આપણો જે આગળનો કાર્યક્રમ છે એ આગળનો કાર્યક્રમ આપણે આગળ ચાલુ કરી શકીએ. દરેક ભક્તોને વિનંતી છે અવાજ ઓછો કરે. આજુબાજુમાં તમામ ભક્તો ઊભા છે એ સૌ ભક્તોને કરબદ્ધ વિનંતી છે કે યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. યજમાન પરિવારના ભક્તો માટે 2 પાર્ટની અંદર સોફા મૂકવામાં આવ્યા છે, બંને બાજુ સોફા મૂકવામાં આવેલા છે. તો તમામ ભક્તો યથાયોગ્ય પોતપોતાના સ્થાન ઉપર આરૂઢ થઈ જાય. ભક્તો કહેતા આનંદ થશે કે છેલ્લા 1 વર્ષથી આપણે રજત જયંતિ મહોત્સવ એની આપણે જાહેરાત કરતા હતા અને રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રમાણે આપણા વયોવૃદ્ધ તપોનિષ્ઠ સદગુરુ પૂજ્ય રઘુવીર સ્વામી એમના માધ્યમથી જાહેરાત કરવામાં આવી હતી કે ઉત્સવ તો આપણે 1 વર્ષ પછી કરવાનો છે, પણ એ ઉત્સવના ઉપલક્ષની અંદર દરેક ઘરની અંદર ભગવાનનું ભજન થાય. એટલે પૂજ્ય ગુરુના માધ્યમથી, પૂજ્ય રામાનુજ સ્વામીના માધ્યમથી, પૂજ્ય હરિગુણ સ્વામીના માધ્યમથી, પૂજ્ય પૂજારી સ્વામીના માધ્યમથી, કાંતિ ભગતના માધ્યમથી એક હરિભગતને એક નિયમ આપવામાં આવ્યો હતો કે કોઈ માળા કરે, કોઈ વંદુના પાઠ કરે, કોઈ આજ મારે ઓરડેના પાઠ કરે, કોઈ વચનામૃતના પાઠ કરે, કોઈ ભક્ત ચિંતામણી પારાયણ કરે. એવા ઘણા બધા નિયમો આખા વર્ષ દરમિયાન આપણે રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર જ્યારે કર્યા છે અને એ ટાણું જ્યારે આજે આપણે સૌ કોઈ આપણી ચર્મચક્ષુ દ્વારા નિહાળી રહ્યા છે, રજત જયંતિ મહોત્સવ આપણા આંગણે આવી ગયો. ઉમરેઠના ભક્તો એ અતિ ભાગ્યશાળી છે. હું કાયમને માટે ઉમરેઠના ભક્તોને એક વાત જરૂર કરતો હોઉં છું કે ઉમરેઠના ભક્તો એટલા માટે ભાગ્યશાળી છે કે જે ભૂમિનો દસ્તાવેજ સ્વયં સ્વામિનારાયણ ભગવાનના નામનો હોય. આજે આખા સંપ્રદાયની અંદર જ્યારે ફરીએ છીએ ત્યારે કોઈ પણ જગ્યાએ આપણને સ્વામિનારાયણ ભગવાનના નામનો દસ્તાવેજ જોવા મળતો હોય તો એ આપણને આ દક્ષિણ દેશની અંદર ઉમરેઠ ધામનો દસ્તાવેજ સ્વામિનારાયણ ભગવાનના નામનો આપણને જોવા મળે છે અને આપણે સૌ કોઈ એના દર્શન કરી શકીએ છીએ. અને ભક્તો આજથી 200 વર્ષ પૂર્વે યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેમને આ ઉમરેઠને પોતાની કર્મભૂમિ બનાવી અને સ્વામી અહીંયા રહ્યા હોય, સ્વામી 200 વર્ષ પહેલા અહીંયા આવ્યા, સ્વામીના માધ્યમથી અનેક ઐશ્વર્ય, અનેક ચમત્કાર અને અનેક પરચાઓ
મહારાજ દ્વારા અહીંયા જ્યારે આપવામાં આવ્યા છે ત્યારે આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમની ઓરડીમાં જાય, કિલો 2 કિલો 5 કિલો ગોળની માનતાને બાધા રાખે એટલે યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી એનું કોઈ પણ કામ હોય, જટિલમાં જટિલ કામ હોય ને તો પણ યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ માત્ર 5 અને 10 કિલો ગોળની માનતાને બાધા રાખવાથી એ યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી પૂર્ણ કરતા હોય છે. અને એવી ભૂમિની અંદર અહીંયા જે ભક્તો બેઠા છે એ ભક્તોને જન્મ મળ્યો હોય અને એમાંય સોનામાં સુગંધ બળે રઘુવીર સ્વામી જેવા સાધુનું સંત મંડળ અહીંયા ઉમરેઠ ધામને પ્રાપ્ત થયું છે. ભક્તો, પૂજ્ય સ્વામી છેલ્લા 25 વર્ષથી આજે જ પૂજ્ય લાલજી મહારાજ જ્યારે આપણી વચ્ચે પધાર્યા ત્યારે પૂજ્ય ગુરુ મહારાજની જોડે વાત કરતા હતા ત્યારે લાલજી મહારાજને ગુરુ કહેતા હતા કે છેલ્લા 25 વર્ષથી આ ઉમરેઠની ધરા ઉપર રહું છું. ભક્તો, આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુરુના સ્વભાવથી કે ગુરુ કેવા માયાળુ સ્વભાવના છે. આપણે કોઈ સાધુતાની મૂર્તિ જોવી હોય ને તો આપણે પૂજ્ય રઘુવીર સ્વામીને જોઈએ ને તો આપણને સાધુતાની મૂર્તિના દર્શન થતા હોય છે. આપણે યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શન નથી કર્યા, મુક્તાનંદ સ્વામીના દર્શન નથી કર્યા, પણ રઘુવીર સ્વામી જેવા સાધુના દર્શન કરીએ ને તો આપણને નંદ સંતોની પંક્તિના દર્શન થાય ને એવો આપણને અનુભવ થાય છે. અને એવી અનુભૂતિ આપણને જ્યારે થતી હોય છે અને એવા સંતોનું તમને અહીંયા સાનિધ્ય મળ્યું છે. ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે 25 વર્ષથી આપણા વાલા ઘનશ્યામ મહારાજની સેવા એ સંતોના માધ્યમથી થાય છે. આજે જ્યારે રજત જયંતિ મહામહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ જો પહેલા જ દિવસે કેટલા સંતોની સાથે ગુરુને હેત, મંડળને હેત કેટલા બધા સંતો અહીંયા પધાર્યા છે. અને પૂજ્ય ધર્મકુળમાંથી સ્વયં લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ જ્યારે પધારે છે ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય લાલજી મહારાજને વધાવી લઈએ. સાથોસાથ અહીંયા ઘણા બધા સંતોની પાવન ઉપસ્થિતિ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે સાધુનામ દર્શનમ પુણ્ય, સાધુના દર્શન માત્રથી પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. અને એવા પુનિત પાવન સંતોની જ્યારે અહીંયા આગળ ઉપસ્થિતિ છે ત્યારે એ સૌ સંતોને પણ એકવાર જોરદાર તાલી વાદનથી આપણે એમને વધાવી લઈશું, એમનું સ્વાગત વંદન અભિવાદન કરીશું. હું વિનંતી કરીશ સૌ પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય તરફ જવું છે અને દીપ પ્રાગટ્ય કરી અને ત્યાર પછી આપણે વક્તાશ્રીને મંચ ઉપર આહુત કરવા છે. તો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી વતી અહીંયા જ્યારે લાલજી મહારાજ પધાર્યા છે ત્યારે પૂજ્ય લાલજી મહારાજ સૌરભ પ્રસાદજી મહારાજના શ્રી ચરણોમાં વિનંતી કરું કે અહીંયા અગ્રભાગે આવશે અને દીપ પ્રજ્વલિત કરી અને આપણા મહામહોત્સવને ખુલ્લો મૂકશે. સાથે સાથે સમગ્ર મહોત્સવના પ્રણેતા એવા પૂજ્ય રઘુવીર ચરણદાસજી સ્વામીને વિનંતી કરીશ. સાથે સાથે અલ્હાબાદ મંદિરથી પધારેલા પૂજ્ય નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય અમારે વડતાલ કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામીનું પ્રતિનિધિત્વ લઈ અને પધારેલા અમારા પૂજ્ય મુનિ વલ્લભદાસજી સ્વામી એમને પણ આહુત કરીશ. પૂજ્ય સંતો પધારે. પૂજ્ય અમારે સુરત મંદિરથી, રામપુરા મંદિરથી અમારે પૂજ્ય પીપી સ્વામી પધાર્યા છે, સ્વામીને પણ હું અહીંયા આહુત કરીશ. સ્વામી પણ અહીંયા આગળ પધારશે. સાથે સાથે અમારે પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય હરિગુણદાસજી સ્વામી પધારો. પાર્ષદ કાંતિ ભગતજી, પૂજ્ય અમારે ચંદ્રપ્રકાશદાસજી સ્વામી, સંતોને જેના નામ બોલો. અમારે જુનાગઢથી શ્રીહરિ સ્વામી પધાર્યા છે, શ્રીહરિ સ્વામી પણ પધારે. 2 ભાગમાં વેચી જજો સંતો, 2 ભાગમાં વેચી જજો. ઉભા રહેજો, બધા ઉભા રહેજો. યજમાન પરિવારના જે ભક્તો છે યજમાન પરિવારના જે ભક્તો છે એ ભક્તોને પણ હું અહીંયા મંચ ઉપર આહુત કરીશ. અમારે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, સમગ્ર મહોત્સવના સહયજમાન, કથા પારાયણના મુખ્ય યજમાન, કથા પારાયણના સહયજમાન, જેના હું અહીં અત્યારે કોઈના નામ દોહરાવતો નથી. આપણે દીપ પ્રાગટ્ય તરફ જવું છે ત્યારે જે ભક્તોના નામ બોલ્યો, કથા પારાયણના મુખ્ય યજમાન, કથા પારાયણના સહયજમાન, મહોત્સવના સહયજમાન, વિષ્ણુ યાગના મુખ્ય યજમાન, વિષ્ણુ યાગના સહયજમાન, જે ભક્તો છે અહીંયા આગળ આવશે. અને અહીંયા આગળ 2 ભાગમાં સંતો છે અને 2 ભાગની અંદર આજુબાજુમાં મૂકેલા દીપ છે. એ દીપને પ્રજ્વલિત કરવા માટે યજમાન પરિવારના ભક્તો ત્યાં આગળ જોડાશે. દીપો હર તુમે પાપમ
દીપ પ્રજ્વલિત કરી અને આપણે આપણા મહોત્સવને આજે અહીંયા આગળ ખુલ્લો મૂકીએ છીએ. એકવાર જોરદાર તાળી વગાડી આપણે સૌ કોઈ દીપ પ્રાગટ્યની અંદર સંમિલિત થઈએ. शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति હાથ ઊંચા કરીને જોરદાર તાળી વગાડીએ. હાથ ઊંચા કરીને જોરદાર તાળી વગાડી આપણે પણ દીપ પ્રાગટ્યની અંદર સંમિલિત થઈશું. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दनम् दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा યજમાન પરિવારના ભક્તો યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી दीप લે છે. ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते. હું વિનંતી કરીશ, આમ તો આપણી કથાનો પ્રારંભ આવતીકાલે થવાનો છે, પણ જ્યારે વ્યાસગાદી છે ત્યારે હું વિનંતી કરીશ આવતીકાલના જે કથાના વક્તા છે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરું એ વ્યાસગાદી ઉપર આરૂઢ થશે. એવી જ રીતે અહીં આગળ 25 સહિતા પાટી સંતો પણ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તમામ સહિતા પાટી સંતોને પણ વિનંતી કરીશ અહીં આગળ આવશે અને યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. સહિતા પાટી જે સંતો છે એ સંતોને મારી વિનંતી છે એ પણ અહીંયા આવી અને યથાયોગ્ય પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન થશે. અને હું વિનંતી કરીશ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અક્ષર નિવાસી નટવરલાલ ચુનીલાલ ચોકસી પરિવાર, પરમ ભગવદીય જયંતકુમાર નટવરલાલ ચોકસી, અખંડ સૌભાગ્યવતી અમીબેન જયંતકુમાર ચોકસી, હસ્તે પાર્થ જયંતભાઈ ચોકસી, અખંડ સૌભાગ્યવતી પૂર્વીબેન પાર્થકુમાર તથા ચિરંજીવી અલિયા USA ઉમરેઠ, એમને અહીંયા આઉટ કરીશ, અહીંયા પધારશે. એવી જ રીતે અક્ષર નિવાસી શાંતિલાલ નારાયણજી મહેતા પરિવાર, પરમ ભગવદીય વિનીતભાઈ શાંતિલાલ મહેતા, અખંડ સૌભાગ્યવતી જયશ્રીબેન વિનીતભાઈ મહેતા, પરમ ભગવદીય જૈનિલ વિનીતભાઈ મહેતા, અખંડ સૌભાગ્યવતી પ્રિયા જૈનિક મહેતા, ચિરંજીવી વિહાન તથા સાનવી, અખંડ સૌભાગ્યવતી હિરલબેન અમિતકુમાર ત્રિવેદી તથા ચિરંજીવી જાનવી હરિશ્રી USA ઉમરેઠ. આ ભક્તો અહીંયા મંચ ઉપર આવશે. એવી જ રીતે કથા પારાયણના જે મુખ્ય યજમાન છે એમને પણ હું મંચ ઉપર આહુત કરીશ. અક્ષર નિવાસી તરુલતાબેન ચંદુલાલ ચોકસી, પરમ ભગવતી ચંદુલાલ શુકલાલ ચોકસી, સુપુત્ર નરેશભાઈ, ધર્મપત્ની જલ્પાબેન, પૌત્રી રાધિકા પાર્થકુમાર, સુપુત્ર ભરતભાઈ, અલ્પાબેન, પૌત્રી પૂનમ હેતકુમાર, પૌત્ર પરમ હેમિલ, પૌત્રી શિલ્પા રિદ્ધિ, સુવર્ણ શિલ્પી જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ ઉમરેઠ. જે ભક્તોના નામ બોલું તુરંત અહીંયા આવશે. પરમ ભગવદીય પંકજભાઈ ચતુરભાઈ સોની, અખંડ સૌભાગ્યવતી જાગૃતિબેન પંકજભાઈ સોની, સુપુત્ર મૃગેશભાઈ, ધર્મપત્ની જંકનાબેન, સુપુત્ર કેયુર જલ્પાબેન, ચિરંજીવી ચેષ્ટા ઋત્વી દિવ્યા અને ઘનશ્યામ, શિલ્પી સાડી ઉમરેઠ ગેલેક્સી અમદાવાદ. આ ભક્તો અહીંયા આગળ આવશે. એવી જ રીતે મહોત્સવના જે સહયજમાન છે પરમ ભગવતી અક્ષર નિવાસી ભાઈલાલભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર, ભાઈની કોળ, પરમ ભગવતી અક્ષર નિવાસી હરિકૃષ્ણભાઈ કનુભાઈ, ભાઈલાલભાઈ, ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન હરિકૃષ્ણભાઈ પટેલ, પરમ ભગવતીય જાગૃતભાઈ તથા ગોપીભાઈ હેતલભાઈ તથા અખંડ સૌભાગ્યવતી ઈલાબેન જાગૃતભાઈ તથા અખંડ સૌભાગ્યવતી સોનલબેન ગોપીભાઈ, સુપુત્ર જતન તથા ઉત્સવ તથા આસ્થા ઉમરેઠ, અખંડ સૌભાગ્યવતી વિદ્યાબેન જતનકુમાર કેનેડા, અખંડ સૌભાગ્યવતી હેલીબેન મિતુલ કુમાર કેનેડા. જેના પણ નામ બોલ્યો. કથા પારાયણના જે સહયજમાન છે એવા અક્ષર નિવાસી મંગળભાઈ કુશાલભાઈ પટેલ, અક્ષર નિવાસી હિતેશભાઈ મંગળભાઈ પટેલ, ગંગા સ્વરૂપ શાંતાબેન મંગળભાઈ પટેલ, હસ્તે અમારે રાજુભાઈ મંગળદાસ પટેલ, અખંડ સૌભાગ્યવતી દીપિકાબેન રાજુભાઈ પટેલ, પુત્ર કૃશિલ રાજુભાઈ પટેલ, નીતિ કૃશિલ પટેલ, દર્શ રાજુભાઈ પટેલ ઉમરેઠ USA એટલાન્ટા. આ ભક્તો અહીંયા મંચ ઉપર આવશે અને સૌ પ્રથમ અહીંયા ઠાકુરજીનું પોથીજીનું પૂજન કરશે અને ત્યાર પછી જે અહીં આગળ સહિતા પાટી સંતો બિરાજમાન છે, સહિતા પાઠના જે પણ યજમાનો છે એ તમામ યજમાનો, સહિતા પાઠી જે યજમાનો છે એ તમામ યજમાનોને મારી વિનંતી છે કે અહીં આગળ આવશે અને સહિતા પાઠની
અહીંયા જે પોથીઓ છે એનું પૂજન કરશે, વક્તાશ્રીનું પૂજન કરશે. તો તમામ ભક્તોને મારી વિનંતી છે, સંહિતા પાઠનું લિસ્ટ મોટું છે, અત્યારે જાહેર કરતો નથી, કાલે જાહેર કરીશ. પણ સંહિતા પાઠની અંદર જે ભક્તોએ મુખ્ય યજમાન છે અને સહયજમાન છે, તમામ ભક્તો એ મંચ ઉપર આવશે અને સંહિતા પાઠી સંતોની આગળ ઊભા રહી સંહિતા પાઠ જે એનું છે એનું પૂજન કરશે. તો પધારો, સંહિતા પાઠી જે પણ ભક્તો છે એ પધારશે. સ્વયંસેવકો હાર પહોંચાડવાની વ્યવસ્થા કરે, સ્વયંસેવકો હાર પહોંચાડવાની વ્યવસ્થા કરે. સંહિતા પાઠ આગળ અને મુખ્ય યજમાન સહયજમાન તમામ આ તમામ યજમાનો અહીંયા આગળ આવી અને ઠાકોરજીનું પોથીજીનું પૂજન કરશે. મહોત્સવના મુખ્ય યજમાન, મહોત્સવના સહયજમાન, કથા પારાયણના મુખ્ય યજમાન ને કથા પારાયણના સહયજમાન એ ત્યાં આગળ આવશે અને તમામ ભક્તો ત્યાં આગળ ઠાકોરજીનું પોથીજીનું પૂજન કરશે અને વક્તાશ્રીના કંઠની અંદર પુષ્પમાળા પહેરાવી અને એમનું પણ પૂજન કરશે. ચતુર્ભુજમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય. સંત પૂજનના જે યજમાન છે એમને પણ મંચ ઉપર આહુત કરીશ. આપણા આંગણે ધામધામથી જ્યારે સંતોની પાવન ઉપસ્થિતિ છે ત્યારે એ સંતોના કંઠની અંદર પુષ્પમાળા પહેરાવી અને સંતોનું પૂજન કરશે. પરમ ભગવદીય ગંગા સ્વરૂપ ઇન્દુમતીબેન મોહનલાલ ઓઝા પરિવાર બરોડા, પરમ ભગવદીય ગંગા સ્વરૂપ પ્રભા ગૌરી ગિરજાશંકર ઓઝા પરિવાર, સુપુત્ર મનીષભાઈ, ધર્મપત્ની સાધનાબેન, પુત્ર વૈદાંતુ કલકત્તા, સુપુત્ર ભૂષણભાઈ અને કિન્નરીબેન બરોડા. તો એ પણ અહીંયા આગળ સ્વયંસેવકોને વિનંતી છે સંત પૂજન માટે હાર પહોંચાડે. એવી જ રીતે સંત પૂજનના સહયજમાન જે છે એ પણ આવી જાય અને એ પણ આવી અને અહીંયા આગળ સંતોનું પૂજન અર્ચન કરશે. येन त्वया भारत तेल पूर्ण प्रज्वलितो ज्ञानमय प्रदीप प्रज्वलितो ज्ञानमय प्रदीपम् યજમાન પરિવારના ભક્તો અહીંયા આગળના ભાગમાં બેસી જાય. આવો, આપણે પ્રારંભની આરતી કરવી છે અને ત્યાર પછી આપણે સ્વાગત નૃત્ય છે, ત્યાર પછી પૂજ્ય સંતોના મંગલ આશીર્વાદ છે, ત્યાર પછી પૂજ્ય લાલજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદ અને ત્યાર પછી એકાદ સંતના આશીર્વાદ લઈ અને આપણે અહીંયા વિરામ આપીશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા પ્રારંભની આરતી કરવા માટે જઈએ છીએ ત્યારે યજમાન પરિવારના ભક્તો સંતોને વંદન કરી યથાયોગ્ય અહીંયા આગળ સ્ટેજના અગ્રભાગમાં બેસી જાય. આપણે અહીંયા પ્રારંભની આરતી કરીશું અને આરતી બાદ આપણે અહીંયા આગળ સ્વાગત નૃત્ય નિહાળવાનું છે. તો યજમાન પરિવારના ભક્તો બેસી જાય. સ્વયંસેવકોને વિનંતી છે એ સત્વરે આરતી પ્રજ્વલિત કરી અને યજમાન સુધી પહોંચાડે. સ્ટેજ ઉપરના પંખા બંધ કરવામાં આવે. સ્ટેજ ઉપરના પંખા બંધ કરજો.
ચાલો ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે ઠાકોરજીની પ્રથમ આરતી. ॐ जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नमी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराथी चरणे शीश धराथी दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुड़ तनुधारी प्रभु द्विज कुड़ तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित तसे आय अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. ओम भव संभव भीति वेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरुम भजे सदा. भगवान ने आरती आपी पोते आरती ले ल्यो. बोलो स्वामीनारायण भगवाननी घनश्याम महाराजनी रजत जयंती महोत्सवनी. આટલા બધા બેઠા છે, અવાજ આવતો એ અવાજ આવતો ખૂબ ભાવ ખૂબ પ્રેમ ખૂબ શ્રદ્ધાની સાથે અહીંયા આગળ આપણે નાચતા કૂદતા ઠાકોરજીને રાજી કરતા સંતોને રાજી કરતા ધર્મકુળને રાજી કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા. પોથીજીનું પૂજન કર્યું, સંતોનું પૂજન કર્યું, સૌ ભક્તોનું પૂજન કર્યું. ત્યારે આપણે સૌ પ્રથમ વિનંતી કરીએ આપણી વચ્ચે જ્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ સ્વરૂપ પ્રસાદજી મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે સમગ્ર સત્સંગ સમાજ વતી હું વિનંતી કરીશ પૂજ્ય ગુરુવર્ય રઘુવીર સ્વામીના શ્રી ચરણોમાં કે પૂજ્ય લાલજી મહારાજના કંઠની અંદર પુષ્પમાળા પહેરાવી પૂજ્ય લાલજી મહારાજનું પૂજન અર્ચન કરશે. એવી રીતે ધર્મકુળ પૂજનના જે મુખ્ય યજમાન છે અક્ષર નિવાસી શાંતાબેન તથા અક્ષર નિવાસી મહીજીભાઈ પટેલ પરિવાર રતનપુરાવાળા એમને પણ હું મંચ ઉપર આહુત કરીશ. એ પણ અહીંયા મંચ ઉપર પધારે અને એમના વતી પરમ ભગવદીય જગદીશભાઈ મહીજીભાઈ પટેલ હાલ ઉમરેઠ, અખંડ સૌભાગ્યવતી નલિનીબેન જગદીશભાઈ પટેલ, ચિરંજીવી શિવાંગ જગદીશભાઈ, પરમ ભગવદીય બિપિનભાઈ મહીજીભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી ઉમાબેન બિપિનભાઈ, પરમ ભગવદીય કિશનભાઈ, અખંડ સૌભાગ્યવતી યુગ્માબેન, ચિરંજીવી પ્રથમ તથા કેયુ એ પણ અહીંયા ધર્મકુળ પૂજનનો જ્યારે એમને સુંદર મજાનો લાભ લીધો છે ત્યારે એ સમગ્ર પરિવાર અહીંયા આવશે અને આપણને જ્યારે દર્શન અને આશીર્વાદ આપવા માટે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સુપુત્ર એટલે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ જ્યારે આપણી વચ્ચે પધારે છે ત્યારે જોરદાર તાળીઓના નાદથી
જ્યારે લાલજી મહારાજનું પૂજન અર્ચન થતું હોય ત્યારે એમાં આપણે પણ સંમેલિત થઈએ. એવી જ રીતે ધર્મકુળ પૂજનના જે સહયજમાન છે અક્ષર નિવાસી હર્ષદભાઈ રતિલાલ દવે, હસ્તે હેમંતભાઈ હર્ષદભાઈ દવે ચિરંજીવી સમર્થતા મંત્ર ઉમરેઠ, એ પણ જો હાજર હોય તો એ પણ મંચ ઉપર આવી જાય. એવી જ રીતે પરમ ભગવદીય જગદીશચંદ્ર ભાનુપ્રસાદ શુક્લ ઉમરેઠ તથા પરમ ભગવદીય ઈશ્વરભાઈ ભાનુપ્રસાદ શુક્લ ઉમરેઠ, આ ભક્તો જો પણ અહીંયા હોય તો એ પણ મંચ ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજના પૂજન અર્ચનનો લાભ લેશે. ભક્તો, આપણે જવું છે એક સ્વાગત નૃત્ય તરફ. સ્વાગત નૃત્યના છોકરાઓ બધા રેડી છે? એ સ્વાગત નૃત્યના છોકરાઓ બધા રેડી? રેડી? ચાલો આપણે સ્વાગત નૃત્ય તરફ જવું છે. પધારો આપણી વચ્ચે સંતરામ મંદિર ઉમરેઠથી ગણેશદાસજી મહારાજ પધારે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે એમને પણ વધાવી લઈશું. આપણા મહોત્સવના આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે જ્યારે ગણેશદાસજી મહારાજ વર્ષો વર્ષ જેમને સ્વામિનારાયણ મંદિરની સાથે પૂજ્ય હરિગુણ સ્વામી હોય, પૂજ્ય રામાનુજ સ્વામી હોય કે પૂજ્ય ગુરુવર્ય રઘુવીર સ્વામી હોય, એમની સાથે જેમને પ્રેમનો નાતો છે એવા ગણેશદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરનો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જરૂરથી અહીં આગળ લાભ લેવા માટે પધારતા હોય છે. અને એ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે, પુનઃ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે ગણેશદાસજી મહારાજને વધાવી લઈશું. ગણેશદાસજી મહારાજ પણ યથાયોગ્ય પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો પૂજ્ય ગણેશદાસજી મહારાજ, તો ચાલો આપણે જવું છે સ્વાગત નૃત્ય તરફ. તો ઉમરેઠના નાના નાના ભૂલકાઓએ સરસ મજાનું ઉમરેઠ દ્વિશતાબ્દી મહામહોત્સવનું જે સોંગ છે એની ઉપર સરસ મજાનું નૃત્ય તૈયાર કર્યું છે. ત્યારે હું વિનંતી કરીશ સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈઓને કે એ સોંગ વગાડે. આવો પધારો ઉમરેઠ ધામમાં, રજ જયંતી મહામહોત્સવમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવો પધારો ઉમરેઠ ધામમાં, રજ જયંતી મહામહોત્સવમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. હૈયે આનંદ અપાર ઉત્તમ નિર્ધાર, ઉત્સવની શુભ ઘડી આવી. સંતો સંગ કીર્તાર હરિ ભક્તોની છે હાર, રંગની ધૂમ મચાવી. હૈયે આનંદ અપાર ઉત્તમ નિર્ધાર, ઉત્સવની શુભ ઘડી આવી. સંતો સંગ કીર્તાર હરિ ભક્તોની છે હાર, રંગની ધૂમ મચાવી. નાચો ગાવો રે, નાચો ગાવો રે, નાચો ગાવો રે ઉત્સાહ ઉમંગમાં. નાચો ગાવો રે ઉત્સાહ ઉમંગમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. ચડશે ઉત્સવની હેલી, નથી વાત મળવી સહેલી. આવ્યો જીવનનો અમૂલક લાવો, હરિ કૃપાની રેલી. રૂડી વાત અલબેલી, ઉત્સવની અલખ જગાવો. ચડશે
ઉત્સવની હેલી નથી વાત મળવી સહેલી આવ્યો જીવનનો અમૂલક લાવો હરી કૃપાની રેલી રૂડી વાત અલબેલી ઉત્સવની અલખ જગાવો હે લઈ લો લાવો કલ્યાણ માર્ગમાં રજ જયંતિ મહામહોત્સવમાં આવ્યું આમંત્રણ પલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં આવ્યું આમંત્રણ પલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં ઘનશ્યામ પ્રભુના ધામમાં ઘનશ્યામ પ્રભુના ધામમાં આવ્યું આમંત્રણ પલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં આવ્યું આમંત્રણ પલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં જોરદાર તાળીઓના નાદથી આપણે આપણા જ નાના નાના ભૂલકાઓ છે જે બાળ સત્સંગ મંડળની અંદર કાયમને માટે પૂજ્ય રામાનુજ સ્વામી હોય, પૂજ્ય હરિગુણદાસજી સ્વામી હોય, પૂજ્ય પૂજારી સ્વામી હોય કે કાંતિ ભગત કાયમને માટે જે સત્સંગનું પોષણ આપી રહ્યા છે અને આવા નાના નાના બાળકો આજે ઉમરીડ ધામને આંગણે જ્યારે તૈયાર થયા છે, એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણા જ બાળકોને આપણે વધાવી લઈએ. ભક્તો, રજત જયંતિ મહામહોત્સવનું આપણે આ સ્વાગત નૃત્ય જ્યારે નિહાળ્યું છે ત્યારે અહીંયા સંતો પધાર્યા, પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા, પૂજ્ય ભક્તો પધારે, સૌનું અહીંયા સ્વાગત નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ચાલો આપણે આપણા મહામહોત્સવના મંગલ આશીર્વાદ તરફ જ્યારે જવું છે ત્યારે વડતાલ અમારે પૂજ્ય મુખ્ય કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી એમના વતી જ્યારે અમારે પૂજ્ય મુનિ વલ્લભદાસજી સ્વામી પધાર્યા છે ત્યારે હું વિનંતી કરીશ અહીંયા આવી અને સૌ ભક્તોને રોડા રોડા મંગલ આશીર્વાદ પાઠવશે. તો પરમ પૂજ્ય સદગુરુ મુનિ વલ્લભદાસજી સ્વામી વડતાલ. સર્વાવતાર ધર્તારમ ભક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. પરમ પવિત્ર ભગવાન શ્રી હરિ અનંત સંતોના ચરણોથી પાવન થયેલ આ પરમ પવિત્ર તીર્થધામ ઉમરેઠ ધામના બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે યોજાયેલ આ કથાના શુભ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા મહોદય શ્રી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, ઉમરેઠ ધામના ભક્તોના ભાવથી પ્રેમથી વશ થઈને પધારેલ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, અહીંયા રહીને આ સત્સંગનું પોષણ કરનાર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રઘુવીર ચરણદાસજી સ્વામી અને એમનું પરમ પાવન સંત મંડળ, દેશ વિદેશથી પધારેલ સર્વે સંતો, સર્વે હરિભક્તો, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. પરમ પ્રતાપી શ્રી હરિકૃષ્ણ મહારાજ એ જ આજે વડતાલ ધામ દ્વારા અને વડતાલ ધામની આ પરમ પવિત્ર ભૂમિ અને વડતાલ ધામના તાબાનું આ મંદિર અને મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, એમના પ્રત્યે તમારો ખૂબ ભાવ, પ્રેમ અને નિષ્ઠા કે જેના દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજ તમારા સર્વ શુભ સંકલ્પ હર હંમેશ પૂર્ણ કરતા રહ્યા છે. આજે જોત જોતામાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા એને 25 વર્ષ પૂર્ણ થઈ ગયા અને એ દ્વારા આજે આપણે મહારાજનો એ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ખાસ આ ધામની વિશેષતા એ છે કે આ ધામ ડાયરેક્ટ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની સાથે સંલગ્ન છે. અહીંયા બિરાજમાન સર્વે સંતો એમને પણ વડતાલ ધામ પ્રત્યે અને વડતાલના દેવો પ્રત્યે અનન્ય નિષ્ઠા છે અને એ નિષ્ઠા તમારા બધાયમાં એ સંતોએ કથા વાર્તા દ્વારા પાય છે. આજે આ ઉમરેઠ ધામ આ સંતોના માટે એક ઉદાહરણ રૂપ છે. આ સંતોનું કાયમને માટે ઋણી રહે છે કે એ સંતોએ તમને સત્સંગ દ્વારા સારા સંસ્કાર પાયા અને એથી પણ વિશેષ આ સંતોએ તમારા બાળકોમાં જે સત્સંગના કુટુંબ પરિવાર માટે, સત્સંગ માટે વડતાલ ધામ અને વડતાલ ધામના દેવો અને વડતાલ ધામના આચાર્ય
માટેની જે નિષ્ઠા અને સંસ્કાર તમારા આવતી પેઢી માટે પાયા છે, એટલા માટે આ સંતોના તમે કાયમ માટે ઋણી રહેશો. ખાસ વિશેષ કહેવાની વાત છે કે આ ઉમરેઠ ધામ ઉપર સદગુરુ વડિયા ગોપાળાનંદ સ્વામીના ખૂબ મોટા આશીર્વાદ રહ્યા છે, કે જેથી કરીને ત્યારથી લઈને આજ દિવસ પર્યંત સત્સંગ દિવસે ને દિવસે જાગૃત થઈ રહ્યો છે. આજે આ સભા જોઈને ખૂબ આનંદ થાય કે તમે બધાએ ખૂબ નિષ્ઠાથી આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. અનેક હરિભક્તોએ નાના મોટા દરેક આયોજનના યજમાન થઈને આ સંતોને ખૂબ સાથ આપ્યો છે. એટલા માટે સદગુરુ સ્વામી સંત વલ્લભ સ્વામી અને સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી વતી આજે જ્યારે અમારે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે, તો એ બધાય વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ વડતાલ ધામની વાત કરીએ કે આજનો આ ઉત્સવ જોઈને એવો આનંદ થાય છે, અને લાંબી દ્રષ્ટિ કરીએ ત્યારે એવું થાય છે કે વડતાલ ધામમાં બિરાજમાન દેવો અને વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે એના ઉપક્રમે આજે આ રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તમે બધાને ખ્યાલ છે અને સંતોએ તમને ખૂબ માહિતીગાર કર્યા છે. એના નાના મોટા આયોજન દ્વારા પણ તમે ખૂબ માહિતીગાર છો અને એના ઉત્સવ ઉજવવા માટે પણ ખૂબ ધન ગણી રહ્યા છો. ત્યારે આ સભા જોઈને એવું થાય છે કે એ દ્વિશતાબ્દી મહોત્સવ કેવો ભવ્ય અને દિવ્ય ઉજવાશે. એના સાક્ષી બનવા માટે આપણે તત્પર છીએ. ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ વહાલું હતું. કહેવાય છે કે જેમ પ્રવાસી પ્રવાસ કરવા જાય, યાત્રા કરવા જાય અને કાયમ માટે પોતાના કુટુંબને, પોતાના પરિવારને અને પોતાના ઘરને યાદ કરે, એ મહારાજ આ પૃથ્વી પર વિચરણ કરતા અને કાયમ માટે વડતાલના ભક્તો, વડતાલની આ સંતો, વડતાલ ધામ અને વડતાલ ધામ માટે નિષ્ઠાવાળા દરેક ભક્તોને મહારાજ ખૂબ યાદ કરતા. ત્યારે એક સંતો વતી હું તમને ફરી આમંત્રણ આપું છું કે દ્વિશતાબ્દી મહોત્સવમાં ખૂબ તન મન ધનથી લાભ લેજો અને અહીંયા પણ ઉજવાઈ રહેલા ઉત્સવમાં દરેક રીતે હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આ ઉત્સવમાં ભળે અને ઉત્સવનો ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહ અને ખૂબ ભગવાનના વિશે પ્રેમ થાય. ઘનશ્યામ મહારાજ વિશે તમારી સર્વની ભક્તિ વિશેષ ને વિશેષ વધતી રહે એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય મુનિવલ્લભદાસજી સ્વામીએ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે એ આશીર્વાદને શિરોધાર્ય કરીએ. ભક્તો, આપણી સભામાં મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કાયમ ઉમરેઠ મંદિરની સાથે જેમનો નાતો રહેલો છે એવા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત એવા ગણેશદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરું કે ઉમરેઠના ભક્તો અને આજુબાજુથી આવેલા તમામ ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. તો પૂજ્ય ગણેશદાસજી મહારાજ, સંતરામ મંદિર, ઉમરેઠ. વંદે સદા શ્રી ગુરુ સંતરામમ. ઉમરેઠ તીર્થધામ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ, કથાના આદરણીય વક્તા પૂજ્ય વ્યાસજી, ઉપસ્થિત મહંત વૃંદ, સંત વૃંદ, આ સમગ્ર આયોજનના મુખ્ય યજમાન શ્રી, અન્ય યજમાનો અને ઉમરેઠ નગરના સૌ ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને માતાઓ. માણસ એ ધર્મ વગર જીવી શકતો નથી અને ધર્મ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય આ જગતમાં, તો આ જગતના સંતોએ ધર્મ રેડવાનું કામ કર્યું છે અને એને લઈને આજે આપણે સૌ આ સત્સંગની અંદર જોડાયા છીએ. શ્રીમદ સત્સંગી જીવન કથાની અંદર અલગ અલગ વક્તાઓ દ્વારા સતત 7 દિવસ સુધી આપણને સત્સંગ પ્રાપ્ત થશે. પણ એની સાથે સાથે આ રજત જયંતિ મહોત્સવના
પ્રસંગ માટે યાદ કરી લઉં તો આજથી 25 વર્ષ પહેલાં પણ આ મંદિર જ્યારે નવું બન્યું, નૂતન બન્યું, ત્યારે પણ એનો હું સાક્ષી રહેલો છું અને આજે પણ એનું સાક્ષી બનવાનું એક સ્વપ્ન એ પણ મને સાકાર થયું છે. સંપ્રદાય કોઈ પણ હોઈ શકે, પણ ધર્મ એક જ હોય છે અને ધર્મ છે સનાતન, અને સનાતન ધર્મમાં આપણે સૌ માનનારા છીએ. વડતાલ ધામ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ, એ ફક્ત ધર્મની પ્રવૃત્તિઓ નથી, પણ સાથે સાથે આરોગ્ય વિષયક, શૈક્ષણિક વિષયક અને કઈ લોકોને મદદ કરવાનું કામ એ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા સતત થતું રહ્યું છે. અને એનું અનુકરણ જ દરેક તીર્થ સ્થાનોની અંદર, ઉમરેઠથી લઈને કોઈ પણ તીર્થ સ્થાન હોય સ્વામિનારાયણ મંદિરના, તો ત્યાં પણ માળા કરીને બેસી ના રહે, પણ સમાજનું મુખ્ય કામ કરતા રહે, એવી સમગ્ર જગતની ભાવના રહેલી છે. અને આજના જે યુવાન સંતો છે, એ યુવાન સંતોએ આખું એક બદલી નાખ્યું અને એની સાથે સાથે મંદિરની તો સેવા કરવાની, મંદિરનું તો કામકાજ કરવાનું, પણ સાથે સાથે સમાજનું પણ કામ કરીને સમાજને જે જરૂરિયાત છે એ પૂરી પાડવાનું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમગ્ર વિશ્વની અંદર થઈ રહ્યું છે. એનો વધારે આપણને આનંદ છે. હું ઘણીવાર કહેતો રહ્યો છું કે સંતરામ મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન બંને સમકક્ષ થઈ ગયા છે અને બંને એકબીજાની સાથે મળેલા છે અને એકબીજાનો પ્રેમ ભાવ એ હંમેશા એકબીજાની સાથે રહેલો છે. આજે પણ વડતાલના સંતો હોય કે સંતરામના સંતો હોય તો બંધાનો ભાવ એકબીજા સાથે જોડાયેલો રહેલો છે. અને એના એક સ્વરૂપે આજે આપણે સૌ ઉમરેઠ નગરની અંદર સરસ શોભાયાત્રા નીકળી અને એના દ્વારા સમગ્ર આયોજન એ વિના વિઘ્ને તો ઘનશ્યામ મહારાજ પાર પાડવાના જ છે, પણ ગોપાલાનંદ સ્વામીનું પણ આશીર્વાદ એ સમગ્ર ઉમરેઠ નગર ઉપર એ ઉતરતા રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌથી વધારે આપણા સૌનું નસીબ છે કે ઉમરેઠનો સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણે કર્યો, એનાથી વિશેષ આ જગતમાં કશું હોઈ ન શકે. એવા સંતો આપણને સૌને પ્રાપ્ત થયા છે. ફરી એકવાર આપ સૌએ જે કંઈ મારું સન્માન કર્યું બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું વીરમો. આપ સૌને મારા જય મહારાજ, જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓના નાતે પૂજ્ય ગણેશદાસજી મહારાજના આશીર્વાદને વધાવી લઈએ. પૂજ્ય ગણેશદાસજી મહારાજે ખૂબ સુંદર વાત કરી આજે સ્વામિનારાયણ સંપ્રદાયના માધ્યમથી, એમાંય ખાસ કરીને દક્ષિણ દેશ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીમાંથી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખા, કદાચ હું ન બોલતો હોઉં તો ગુજરાતની અંદર કોઈ કેશલેસ હોસ્પિટલ હોય તો એ માત્ર ને માત્ર લક્ષ્મીનારાયણ દેવ હોસ્પિટલ એ વડતાલની અંદર આવેલી છે. આવા તો અનેક કાર્યો સમાજ સેવાના વડતાલ લક્ષ્મીનારાયણ દેવના માધ્યમથી, વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારાના માધ્યમથી એ ઘણા બધા કાર્યો થતા હોય છે. એની વાત પૂજ્ય ગણેશદાસજી મહારાજે કરી. ચાલો આપણે જવું છે એક નૃત્ય તરફ અને ત્યાર પછી આપણે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ તરફ. 5 મિનિટનું સરસ મજાનું નૃત્ય છે. આપણા નાના નાના ભૂલકાઓએ સરસ મજાનું નૃત્ય અહીંયા આગળ તૈયાર કર્યું છે. એ નૃત્ય આપણે નિહાળવું છે, ત્યારે આપણે ચાલો નિહાળીએ સરસ મજાનું નૃત્ય. घनश्याम 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 એ છોકરાઓ રેડી થઈ ગયા? એ હજી 5 મિનિટ? 5 મિનિટ ને? તો ચાલો આપણે 5 મિનિટમાં અમારે રામપુરા મંદિરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી પીપી સ્વામીને વિનંતી કરીએ અહીંયા આવી અને સૌ ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. અહીંયા વચ્ચે કોઈ દોડશો નહીં હો. તો પૂજ્ય પીપી સ્વામી.
બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી આપણા સૌના આરાધ્ય શ્રી ઘનશ્યામ મહારાજ, જેમના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આજે જ્યારે રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, વ્યાસપીઠિકાને શોભાવતા મારા સ્નેહી મિત્ર વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી, ખાસ આજ આ ઉદ્ઘાટન પ્રસંગે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર 1008 પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજના પ્રતિનિધિ 108 લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, 25 વર્ષથી આ ઉમરેઠની ધરતીને જેને તીર્થત્વ અર્પણ કર્યું છે એવા પ્રાતસ્મરણીય પૂજ્ય રઘુવીર સ્વામી, ખાસ અલ્હાબાદ પ્રયાગ તીર્થથી પધારેલા પૂજ્ય નારાયણ સ્વામી, વડતાલ મંદિરના કોઠારીના પ્રતિનિધિ પૂજ્ય મુનિ સ્વામી, આદરણીય સર્વે સંતો, સંહિતા પાટી સંતો, યજમાન પરિવાર, સાંખ્યોગી માતાઓ, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સહજાનંદ સ્વામીના સંકાલીન સમયથી ઉમરેઠ ગામનો ઇતિહાસ જોઈએ તો આપણને ખ્યાલ આવે. સત્સંગની અંદર આ ઉમરેઠ ગામ કંઈક અલગ તરી આવે છે. ભગવાન સહજાનંદ સ્વામીએ આ પૃથ્વીનું સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ જ્યારે બનાવ્યું, વડતાલની જ્યારે પસંદગી કરી, તો એ વડતાલ મંદિરના ભૂમિપૂજનથી માંડી અને મૂર્તિ પ્રતિષ્ઠા સુધી અહીં ઉમરેઠના ભૂદેવોના મુહૂર્તથી ભગવાન સહજાનંદ સ્વામી એ કાર્યોને કરતા હતા. અને એ પરંપરા આજે પણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશની અંદર કોઈ પણ જગ્યાએ નાના મોટા મંદિરો થાય તો એ જ પરંપરાના ભૂદેવો પાસેથી મુહૂર્તો જોવામાં આવે છે. એટલે સંપ્રદાયની અંદર આપણું જે ઉમરેઠ છે એ અનોખું સ્થાન લઈ રહ્યું છે. આજે જ્યારે રજત જયંતિ મહોત્સવ તરફ આગળ જઈએ છે, આ સ્થાન એટલું મહાન છે. ભગવાન સહજાનંદ સ્વામીના નામનો દસ્તાવેજ તો છે જ, અહીંથી સંતોએ વાત કરી એ પ્રમાણે, પણ ખાસ કરી અને ગોપાળાનંદ સ્વામીની કૃપાનું આ ગામ છે. જેટલો મહિમા ટોરડાનો છે, જેટલો મહિમા વડતાલ સ્વામીના આસનનો છે, જેટલો મહિમા સ્વામીના જેટલા પણ સ્થાનો છે, એ વડોદરા વાડી મંદિર હોય એનાથી ઉમરેઠનો મહિમા ઓછો નથી. અહીંયા સ્વામીએ એવી કૃપા વરસાવી છે, આજે પણ હજારો માઇલ દૂર રહેતા ભક્તો મનથી ફક્ત સંકલ્પ એવો કરે કે મારું આ વિઘ્ન દૂર થાય, સ્વામીના દર્શને જઈ અને હું 10 કિલો ગોળ ચડાવીશ, 25 કિલો ગોળ ચડાવીશ, તો એના કામ સ્વામી પૂરા કરે છે. ભગવાન સહજાનંદ સ્વામીએ સ્વામીના હાથમાં જે કાંડા સોંપ્યા છે એ આજે પણ આપણને સંપ્રદાયની જે જવાબદારી સ્વામીને સોંપી છે આજે પણ ચરિતાર્થ થતી દેખાય છે. ઉમરેઠના ભક્તો શ્રીજી મહારાજના સંકાલીન સમયમાં ભાગશાળી તો હતા જ, પણ સાંપ્રત સમયમાં પણ એવા ભાગશાળી છે. પૂજ્ય રઘુવીર સ્વામી જેવા એક નિખાલસ સંત મંડળ એમને મળ્યું છે. સ્વામી વિશે ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે જો કેવું હોય, નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મિત્યા વિનિરુદ્ધ કામા, આ જે ગીતાની પંક્તિઓ છે
એ કમ્પ્લેટ પૂજ્ય રઘુવીર સ્વામીને ફિટ થાય છે. સાધુના દર્શન કરવા હોય, સંત કોને કહેવાય એ જો જોવું હોય તો પૂજ્ય સ્વામીના દર્શન કરો. સ્વામીને લાખ લાખ ધન્યવાદ છે, લાખ લાખ દંડવત કરીએ. એક જ જગ્યાની અંદર આટલો લાંબો ટાઈમ સુધી 25-25 વર્ષ એક જગ્યાએ નિષ્કલંકિત જીવનને વ્યતીત કરવું એના કરતાં બીજી કોઈ મહાન સાધુતા નથી. પૂજ્ય સ્વામીનું જીવન અને સમગ્ર એમના મંડળનું જીવન પછી પૂજ્ય રામાનુજ સ્વામી હોય, પૂજ્ય હરિગુણ સ્વામી હોય, પૂજ્ય પૂજારી સ્વામી હોય, પાર્ષદ કાંતિ ભગત હોય, સમગ્ર મંડળ સ્વામીના જેવી જ સાધુતાવાળું આ મંડળ છે. સ્વામીને તો લાખ લાખ ધન્યવાદ છે, પણ ઉમરેઠના ભક્તોને લાખ લાખ ધન્યવાદ છે કે સ્વામીમાં વિશ્વાસ રાખે, સ્વામીમાં ગુરુભાવ રાખે. નહીં તો તમને ખબર છે, તમે બધાય સુખી અને સંપન્ન છો. જયનભાઈ પૈસો વધી જાય ને એટલે તમારી પાછળ ઘણા બધા સાધુઓ દોડશે. તમે પછી બહુ હારા લાગશો કે ઓ જયનભાઈ તો બહુ હારા છે, ઉમરેઠના ભક્તો તો બહુ હારા છે, મોટા મોટા સંતો તમને કહેશે. પણ તમને લાખ લાખ ધન્યવાદ છે કે તમે સ્વામીને બરોબર પકડી રાખ્યા છે. વાલા ભક્તો, આવો વિશેષ સમય લેવો નથી. હજી આપણે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ તરફ જવું છે. આજના પ્રારંભના દિવસે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. હજી તો આ પ્રથમ દિવસ છે. દ્વિશતાબ્દી મહોત્સવની પણ ઘણી બધી વાતો અહીંથી થશે, ઘણી બધી જાહેરાતો થશે. આપણા હૃદયની અંદર એ દ્વિશતાબ્દી મહોત્સવ કંડારાઈ ગયો છે. તો એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને અહીં બિરાજતા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આ રજત જયંતિ મહોત્સવ 7 દિવસ ખૂબ ધામધૂમીથી અને નિર્વિઘ્નપણે ઉજવાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. જોરદાર તાળીઓના નાતે આપણે પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી પીપી સ્વામીના આશીર્વાદને વધાવી લઈશું. ચાલો આપણે નિહાળવું છે સરસ મજાનું નૃત્ય. છોકરાઓ બધા ગોઠવાઈ જાઓ. 5 જ મિનિટનું નૃત્ય છે. ત્યાર પછી આપણે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ લેવા છે અને ત્યાર પછી અહીંયાથી સૌ કોઈ આપણે છૂટા પડીશું. આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની આછી રૂપરેખા આપી દઉં. આવતીકાલે તારીખ 1/4/2024 સોમવાર સવારે અખંડ ધૂનનો પ્રારંભ થશે. ત્યાર પછી 4 વેદ પારાયણનો પ્રારંભ થશે. ઉમરેઠ ગામના મંદિરના પૂજારીઓનું સન્માન અહીં આગળ આપણે કરવાનું છે. સવારે 11 વાગે વિદ્યાદાન અહીંયાથી આપવામાં આવશે. 11:30 કલાકે આપણા વાલા સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજની આગળ ડ્રાયફ્રૂટનો અંકોટ બપોરે 3:30 કલાકે મૂકવામાં આવશે. યજ્ઞના યજમાનોની દેહ શુદ્ધિ એટલે આવતીકાલે આપણે જે વિષ્ણુ યાગ શરૂ થવાનો છે એના દેહ શુદ્ધિ માટેના જે બી યજમાનો હોય એ સાંજે 4 કલાકે ત્યાં પહોંચી જાય. અને માતૃપિતૃ વંદના એનો પણ કાર્યક્રમ આપણે સાંજે 6 કલાકે રાખેલો છે. માટે દરેક ભક્તોની જાણ શરૂ આ કાર્યક્રમ. અને રાત્રિ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી ભક્તિ મહિલા મંડળ તથા યુવતી મંડળ ઉમરેઠનો એનો આવતીકાલે રાત્રિ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે. તો સૌ ભક્તોની જાણ સારું આ જાહેરાત કરી. તો ચાલો આપણે નિહાળીએ સરસ મજાનું નૃત્ય. घनश्याम 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 मेरे संकल्प सिद्ध घनश्याम, मेरे संकल्प सिद्ध घनश्याम विराजे पावन उमरेठ धाम। तुम्हारी जय जयकार की तेरी जय
भी कोई आता टेके श्रद्धा से, जो माथा उसके बनते हैं बिगड़े हर एक काम। यहाँ जो भी कोई आता टेके श्रद्धा से, जो माथा उसके बनते हैं बिगड़े हर एक काम। ऐसा ना कोई है और ठाम, ओ ऐसा ना कोई है और ठाम, जहाँ प्रगट विराजे घनश्याम। तेरी जय जयकार की तेरी जय जयकार, तेरी जय जयकार, तेरी जय जयकार। अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम महामुक्त मंडल सह सुशोभित मेरे प्यारे संकल्प सिद्ध घनश्याम की जय हो। सर्वोपरि सहजानंद स्वामी महाराज की जय हो। सर्वावतारी स्वामी नारायण महाप्रभु जी की जय हो। शंकुरु श्री घनश्याम नारायण सुंदरता सुख धाम। मुक्त मंडल स्वभिराम रामानुज केशव पूरण काम, केशव पूरण काम। कण कण पावन हुआ हरि चरणों से बारंबार। हो इसका कण कण पावन हुआ हरि चरणों से बारंबार। मैं तो वारी जाऊं बलिहारी जाऊं, ऐसे धाम पे अनेक बार मैं तो हरी जाऊं बलिहारी जाऊं। ऐसे धाम पे अनेक बार ये तो गुर्जर काशी महान। हो ये तो गुर्जर काशी महान, देती भक्तों को मोक्ष का दान। तेरी जय जयकार की तेरी जय जयकार, तेरी जय जयकार, तेरी जय जयकार। स्वामी गोपालानंद जी का अक्षर पूरण का। स्वामी गोपालानंद जी का अक्षर पूरण का। यहाँ भी राजे साक्षात करते रक्षा दिन रात, देते भक्तों को अभय दान। यहाँ भी राजे साक्षात करते रक्षा दिन रात, देते भक्तों को अभय दान। शत मात पिता
से भी साथ, ओ शत माता पिता से भी साथ, स्वामी वात्सल्य तेरा अपार, तेरी जय जयकार, कि तेरी जय जयकार, तेरी जय जयकार, तेरी जय जयकार, हे तेरी जय जयकार, तेरी जय जयकार, तेरी जय जयकार, तेरी जय जयकार। मेरे संकल्प सिद्ध घनश्याम, विराजे उमरठ धाम, तुम्हारी जय जयकार, तुम्हारी जय जयकार, ओ तेरी जय जयकार, हे तेरी जय जयकार। जय हो, ये तो रंगीलो घनश्याम, संतो भक्तों के सुखधाम, पुरुषोत्तम पूर्ण काम, आज कुंजे तिहारो नाम। ये तो रंगीलो घनश्याम, संतो भक्तों के सुखधाम, पुरुषोत्तम पूर्ण काम, आज कुंजे तिहारो नाम। स्वामी गोपाळानंद दिया काम, स्वयं अक्षर पूर्ण काम, तुम्हारी जय जयकार, तुम्हारी जय जयकार, ओ तेरी जय जयकार, हे तेरी जय जयकार, हे जय जयकार, जय जयकार, श्री घनश्याम नो जय जयकार, जय जयकार, जय जयकार, श्री घनश्याम नो जय जयकार, जय जयकार, जय जयकार, स्वामी गोपाळानंद जी नो जय जयकार, जय जयकार, जय जयकार, स्वामी गोपाळानंद जी नो जय जयकार, जय जयकार, जय जयकार, उमरेठ धाम नो जय जयकार, जय जयकार, जय जयकार, उमरेठ धाम नो जय जयकार। जय हो, બજાવો તાલી, હાથ ઊંચા કરીને તાળી, જય હો। જોરદાર તાળી વગાડીને આ નૃત્યને વધાવી લઈશું। સરસ મજાનું નૃત્ય અને અમારા કામની વસ્તુ તો અમને મળી ગઈ હો। એ ભાઈ સાધુરામ, એ નાનકડા સાધુ, એ ભાઈ કોના છે? એ જાય છે, લઈ જઈએ ને, અમારે કામમાં લાગે એવી વસ્તુ છે ભાઈ। એકવાર જોરદાર તાળી વગાડી આપણા જ આ નાના નાના ભૂલકાઓએ સરસ મજાનું નૃત્ય કરી અને આપણને મંત્રમુગ્ધ કરી દીધા છે। ત્યારે ચાલો ભક્તો, આપણે જવું છે, સમય ઘણો બધો થઈ ગયો છે। આપણી વચ્ચે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ આપણને જ્યારે દર્શન અને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, ત્યારે એ છોકરાઓ ફટાફટ લઈ લો, આ દર્શન અને આશીર્વાદ આપવા માટે જ્યારે પધાર્યા છે, ત્યારે આપણે એમના શ્રી ચરણોમાં એકવાર જોરદાર તાળી વગાડી અને આપણે એમને વિનંતી કરીએ। પૂજ્ય લાલજી મહારાજ ઉમરેઠ ધામને આંગણે સૌ પ્રથમ વાર પધાર્યા છે। હમણાં જ વાત થતી હતી ત્યારે કહેતા હતા કે આ રોડ ઉપરથી ઘણીવાર નીકળવાનું થયું, પણ યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જેને કર્મભૂમિ માનીને સ્વામી અહીંયા રહ્યા, એ ઓરડીના દર્શન કરવાનો લાભ આજે મને પ્રથમવાર મળ્યો। અને સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ એ 25 વર્ષથી અહીંયા બિરાજે છે, પણ સૌ પ્રથમવાર એ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજના દર્શન કરવાનો લાભ
અને આ સૌ ભક્તોને મળવાનો લાભ આજે પહેલી વાર મળ્યો છે. ત્યારે ભક્તો આપણે પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે ઉમરેઠના ભક્તો અને આજુબાજુથી આવેલા તમામ ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. તો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી વડતાલ. ધર્મપ્રિયમ ધર્મભુવમ ધર્મસ્થમ ધર્મપોષકમ ધર્મારિદ્વાન તત્રિણીમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે ઉમરેઠમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના રજત જયંતિ મહોત્સવનો આજે પહેલો દિવસ. એની પોથીયાત્રા ખૂબ જ સુંદર નીકળી. ત્યારે આજની આ પ્રારંભિક સભામાં વ્યાસપીઠ પર બિરાજમાન આપ સર્વે ભક્તોને શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનું શ્રવણ આવતીકાલે કરાવનારા છે એવા ખૂબ જ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, તેમાં સભામાં ઉપસ્થિત જેમને આ ઉમરેઠમાં છેલ્લા ઘણા વર્ષોથી રહીને આપ સર્વે ભક્તોને ખૂબ જ સત્સંગ કરાવ્યો છે એવા વયોવૃદ્ધ રઘુવીર ચરણદાસજી સ્વામી, ઉપસ્થિત વડતાલ મંદિર પધારેલા મુનિવલ્લભદાસજી સ્વામી, રામપુરા મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, પ્રયાગરાજથી પધારેલા નારાયણ સ્વામી, સભાનું સંચાલન કરતા એવા પ્રભુચરણ સ્વામી, તેમજ ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને આ ઉત્સવમાં ખૂબ જ નવયુવાન સંત છે પણ ખૂબ જ એમની મહેનત છે એવા હરિગુણ સ્વામી, સાંખ્યોગી બહેનો, અને ખાસ કરીને જેમને મુખ્ય યજમાન પદ નિભાવ્યું છે એવા જયંતભાઈ ચોકસી અને તેમનો સમગ્ર પરિવાર, અને ઉપસ્થિત સર્વેવાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે પ્રથમ વખત અમે આ ઉમરેઠ ગામમાં આવ્યા છીએ અને આપ સર્વે ભક્તોનો પ્રેમ જોઈને અમને બહુ આનંદ થાય છે. શ્રીજી મહારાજે આપણા બધાની ઉપર બહુ મોટી કૃપા કરીને આ પૃથ્વીની વિશે પોતે પધાર્યા. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ સત્સંગ જીવનના સ્ટાર્ટિંગમાં લખ્યું છે ઉદ્બોધનમાં કે જેવી રીતના સૂર્યના પ્રકાશથી અંધકાર તળી જતું હોય છે તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે અવતાર ધારણ કરીને આપણા જીવના અનંત જન્મોના અંધકારને ટાળવાની માટે આ સંપ્રદાયની સ્થાપના કરી છે. પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા, 6 મોટા મંદિરનું નિર્માણ કાર્ય કર્યા, એમાં બિરાજમાન મૂર્તિઓની પ્રતિષ્ઠા એમને સ્વયં આપણને કરીને આપી છે. સર્વે હરિભક્તો ત્યાગી તેમજ ગૃહસ્થ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે શ્રી શિક્ષાપત્રીજી આપણને સ્વયં લખીને આપી છે. બેદશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી છે, આચાર્ય પદ આપણને આપ્યું છે. ત્યારે આવો સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો હોય એ આપણા જીવના સૌથી મોટા મોટા ભાગ્યની વાત કહેવાય. અને એમાંય ખાસ કરીને આપ સર્વે ભક્તો અહીંયા ઉમરેઠ ધામમાં બિરાજમાન છો. આ તીર્થધામ છે. શાસ્ત્રોમાં લખ્યું કે તીર્થ કોને કહેવાય? તો જે સ્થાનમાં ભગવાનનો જન્મ થયો હોય અથવા તો જે સ્થાનમાં ભગવાનનો કોઈ જીવનમાં એમના કોઈ ચરિત્ર ત્યાં થયા હોય, ભગવાનનો કોઈ સંબંધ રહ્યો હોય, એ સ્થાનને તીર્થધામ કહેવાય છે. શાસ્ત્રોમાં લખ્યું કે તીર્થથી આપણને શું પ્રાપ્ત થાય? તો ભવનથી આપણે જે આપણા જીવનનું અંધકાર રૂપી બધી વસ્તુ પાર કરીને ભગવાનના ધામને આપણે પ્રાપ્ત કરી શકીએ, એની પ્રાપ્તિ આપણને તીર્થધામથી થતી હોય છે. ત્યારે આવું તીર્થધામ આપણને પ્રાપ્ત થયું જ્યાં શ્રીજી મહારાજે અનેક ચરિત્રો અહીંયા કર્યા છે. આ ઉમરેઠ ધામ એવું કહેવાય કે ગુજરાતનું કાશી છે, કારણ કે અહીંયા ઘણા બધા વિદ્વાનો છે. ખૂબ જ ફેમસ અહીંનો પ્રસંગ છે શ્રીજી મહારાજનો. શ્રીજી મહારાજ અહીંયા આવ્યા હતા ત્યારે અહીંના બ્રાહ્મણોએ છે ને શ્રીજી મહારાજને ચેલેન્જ કરી હતી કે તમે જો ભગવાન હો તો અહીંના ઢોરોની પાસેથી તમે વેદ બોલાવીને બતાવો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આપ સર્વે જાણતા હશો વેદોની ઘણી ગરિમા હોય છે. વેદોનો અભ્યાસ પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રાહ્મણોએ જ કરવો અને બ્રાહ્મણે જ એનું પઠન કરવું. માટે જો તમે એવું ઈચ્છતા હો તો કોઈ બુદ્ધિમાં ઓછો હોય, કોઈ નાનો હોય, એવો કોઈ બ્રાહ્મણને લઈ આવો તો અમે એમના મુખેથી વેદોના
મંત્રો ઉપચાર કરાવી દઈશું. ત્યારે એક નાનો બાળક એ બ્રાહ્મણોમાંથી આવ્યો, હરિ નામનો. ત્યારે શ્રીજી મહારાજે એના માથા ઉપર હાથ મૂક્યા અને તરત વેદોના મંત્રો તરત બોલવા મળ્યો. ત્યારે તે સમયે બ્રાહ્મણોને વિશ્વાસ થયો કે ના, આ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે આવો પરચો શ્રીજી મહારાજ અહીંયા આપ્યો છે. આ તીર્થધામ છે. બીજું સાથે સાથે અહીંયા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એમના જીવનના મોટા ભાગેના વર્ષો અહીંયા રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ હતા. ગ્રહોની ગતિ બદલી શકે એવી એમનામાં સામર્થ્ય હતી. મૂંગાના મોઢેથી વેદોના મંત્રો બોલાવી શકે એવી એમનામાં સામર્થ્ય હતી. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યથી ઘણું બધું થયું છે. ત્યારે એક વસ્તુ આપણે ગોપાળાનંદ સ્વામી પાસેથી શીખવા જેવી છે. આગળના જ પદમાં બોલ્યા ગોપાળાનંદ સ્વામી કે જે કાંઈ પણ થયું શ્રીજી સામર્થ્ય થયું, બીજા થકી તે કાંઈ ના થાય, ઠાલો ફોલો ફોગટ ફોલાય. કહેવાનો તાત્પર્ય કે જે કાંઈ પણ થાય છે શ્રીજી મહારાજની આજ્ઞાથી થાય છે, શ્રીજી મહારાજની મરજીથી થાય છે. ઓરડાના પદમાં પણ શ્રીજી મહારાજે કીધું કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. માટે કરતા હરતા એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આજે આપણને સહેજે સહેજે આ ઉમરેઠ ધામમાં આપ સરે ભક્તોને ઘનશ્યામ મહારાજ પણ પ્રાપ્ત થયા છે અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું આસન પણ આપ સરે ભક્તોને પ્રાપ્ત થયું છે. માટે આપ સરે ભક્તો બહુ ભાગ્યશાળી છો. અમે આજે પ્રથમ વખત અહીંયા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને ગયા. આજની તારીખમાં પણ ત્યાં આગળ એવી અનુભૂતિ થતી હોય છે કે ગોપાળાનંદ સ્વામી ત્યાં હાજર હજુર છે. કારણ કે ત્યાં રહીને એમને ઘણું અનુષ્ઠાન કર્યું છે, જ્યાં ઘણા સમય સુધી રહ્યા છે. એવી એ ભૂમિમાં એવી પાવર છે. ખૂબ આનંદ થાય છે આજે અહીંયા આવીને. છેલ્લા ઘણા વર્ષોથી આપ સરે ભક્તોને સત્સંગ ખૂબ જ કરાવ્યો છે. આજે આપ સર્વેના જીવનમાં સત્સંગ એટલો અંદર ઉતર્યો છે, એની પાછળનું જો કોઈ મોટું કારણ હોય તો આ રઘુવીર ચરણદાસજી સ્વામી છે. આવા સંતો આપ સરે ભક્તોને સહેજે સહેજે પ્રાપ્ત થયા છે. એમનું આખું સંત મંડળ હોય એ સંતો આપ સરે ભક્તોને પ્રાપ્ત છે, બહુ મોટી વાત છે. કારણ કે સંતોના માધ્યમથી શ્રીજી મહારાજે કીધું કે આપણને ભગવાનનો યથાર્થ મહિમા સમજાતો હોય છે. સંતોના માધ્યમથી જ આપણને ભગવાન ઓળખાતા હોય છે. સંતોના જ મુખેથી આપણે કથા વાર્તાનું શ્રવણ કરતા હોઈએ છીએ. માટે કાયમ આ સંતોની આજ્ઞા મુજબ આપ સરે ભક્ત રહેજો એવી મારી આપ સરે ભક્તોનો ભલામણ છે. આજે પહેલો દિવસ છે. આવતીકાલથી આ મહોત્સવનું ઓફિશિયલી સ્ટાર્ટિંગ થવાનું છે. અમે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ મહોત્સવ એકદમ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ આમાં પધારવાના છે. આપ સરે ભક્તોને આશીર્વચન પણ આપવાના છે. ત્યારે આજના દિવસે બસ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે જે કંઈ આપણે મનોકામના યજમાન પરિવારની હોય તમામ મનોકામના ભગવાન પૂર્ણ કરે, એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓના નાદે આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદને શિરોધાર્ય કરીએ. પૂજ્ય લાલજી મહારાજે ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. સાથોસાથ યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં રહી અને જેમને પોતાની કર્મભૂમિ બનાવી હોય અને અનેક ઈશ્વરીય પ્રતાપ ને ચમત્કાર યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના માધ્યમથી આપ્યા હોય અને આજે પણ એ જ ચમત્કાર, એ જ ઐશ્વર્ય, એ જ પ્રતાપ આપણે યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ઓરડીની અંદર જઈએ અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની આગળ ઊભા રહીએ ને જે પણ આસ્થા, જે પણ માનતા, જે પણ બાધા, જે પણ મનોકામના આપણે કરીએ છીએ તો એ મનોકામના સર્વ સિદ્ધ થાય છે. એવા પ્રગટ પ્રતાપ યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ ઉમરેઠ ધામની અંદર બિરાજે છે. સાથોસાથ સ્વામીએ પૂજ્ય રઘુવીર સ્વામીની પણ વાત કરી કે તમને કેવા રૂડા સાધુ મળ્યા છે. હું કાયમ રઘુવીર સ્વામી માટે વાત કરતો હોઉં કે આજે તમે દુનિયાની અંદર ગમે ત્યાં જાઓ પણ રઘુવીર સ્વામી જેવા સાધુ તમને દુનિયામાં ગોતે પણ જડે નહીં ને એવા સાધુનું સંત મંડળ તમને આજે ઉમરેઠ ધામને પ્રાપ્ત થયું છે. 25 વર્ષથી અહીંયા રહી અને અહીંના ભક્તોને એ સત્સંગના પિયુષ પાવે છે. અને આજે ઉમરેઠનો હરિભગત હોય, ઉમરેઠનો એ યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, એ ખાલી સાધુને પગે લાગે ને ત્યારે આપણને ખબર પડી જાય કે આ ઉમરેઠનો હરિભગત છે. કપાળમાં તિલક ચાંદલો હોય, મસ્તકની અંદર સરસ મજાની સિક્કા હોય. તમે નાના નાના બાળકોને જુઓ ને તો એ બધાના કપાળમાં તિલક ચાંદલો હોય, બધાના કંઠની અંદર સરસ મજાની શ્રીજી મહારાજે બેવડી કંઠી જે ધારણ કરાવી એ કંઠી હોય, મસ્તક ઉપર સરસ મજાની સિક્કા હોય અને સરસ રીતે. નહીં તો આજે તો પગે લાગવાનો બી ટ્રેન્ડ થઈ ગયો છે ને પગે કેવી રીતે લાગે, ઘણા અહીં ખભે પગે લાગે, એ સ્વામી જય સ્વામિનારાયણ, અહીં પગે લાગે, પગે અહીં લાગે, ઘણા કેળે લાગે, જ્યાં ઠીક પડે ત્યાં પગે લાગે.
પણ ઉમરેઠનો હરિભગત હોય, નાનો હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એ સરસ રીતે જે આપણા સત્સંગની રીતિ ને નીતિ છે એ પ્રમાણે પગે લાગે એવા સંસ્કાર જો કોઈ આપ્યા હોય તો એ પૂજ્ય રઘુવીર સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, ભક્તો, ઉમરેઠના ભક્તો બહુ ભાગ્યશાળી છે કે આવા સાધુ તમને મળ્યા છે. એવી વાત પૂજ્ય લાલજી મહારાજ શ્રી અહીંયાથી કરી છે. ભક્તો, પૂજ્ય લાલજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા. લાલજી મહારાજ ઘણી જગ્યાએ ઘણા બધા સત્સંગના કામ હોય, પણ અમે લાલજી મહારાજને 4-5 દિવસ પહેલા જ કહ્યું કે લાલજી મહારાજ પધારો ને, તો લાલજી મહારાજે ટાઈમ કાઢી અને એમ કહ્યું કે સારું, હરિગુણ સ્વામી કહે છે ને તો ચાલો યોગી વર્ય ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી આવીએ, ઘનશ્યામ મહારાજના દર્શન કરી આવીએ અને સંતો ભક્તોના દર્શન અને આશીર્વાદ થશે. એટલે પૂજ્ય લાલજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા. સમગ્ર સત્સંગ સમાજ અને સંત મંડળ વતી પૂજ્ય લાલજી મહારાજ શ્રીનો અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. ભક્તો, જેમ પૂજ્ય લાલજી મહારાજ પધારે એમ ઘણા બધા સંતોની પાવન ઉપસ્થિતિ છે. બધા જ સંતો રૂડા રૂડા આશીર્વાદ આપે એમ છે. અને સમગ્ર સંતોનું 7 દિવસ અહીંયા આગળ જે મહાપ્રસાદની વ્યવસ્થા છે, એટલે સંત ભોજનના જે મુખ્ય યજમાન છે એવા અમારે પરમ ભગવદીય ભાવિનભાઈ ઠાકોરભાઈ પટેલ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને મંચ ઉપર આહુત કરીશ. ભાવિનભાઈ ઠાકોરભાઈ પટેલ અને અમારે ઠાકોર દાદા પણ મેં જોયા હતા, એ સભામાં આવતા હતા, તો ઠાકોર દાદા પણ અહીંયા મંચ ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજ પાસેથી પ્રસાદીની પુષ્પમાળા રૂપે આશીર્વાદ સ્વીકાર કરશે. પધારો. ભાવિનભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવે. સાથે સાથે અમારે ઠાકોરભાઈ પણ પધાર્યા છે રામનગરવાળા, તો એ પણ જો અહીંયા હોય તો એ પણ અહીંયા આવે અને પૂજ્ય લાલજી મહારાજ પાસેથી પ્રસાદીની પુષ્પમાળા આશીર્વાદના રૂપમાં સ્વીકાર કરે છે. ભાવિનભાઈ, એક તો એ જલ્દી ઊભા નહીં થાય. ભાવિનભાઈ પણ એવા રૂડા હરિભગત છે. 30 વર્ષ સુધી રામનગર સ્વામિનારાયણ મંદિરની અંદર જે ઠાકુરજી બિરાજે છે એ ઠાકુરજીની ખૂબ ઉત્તમ સેવા અને ફૂલનો જે હાર એ કાયમને માટે એમના તરફથી ચડતો હોય છે. અને આજે એમને સ્વામિનારાયણ ભગવાનનો કેપ તો એવો છે કે કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, પણ વાત તો સ્વામિનારાયણની કરવાની. કોઈ પણ વાત લાવે તો એના ઉપર વેણ લાવીને પણ સ્વામિનારાયણ ભગવાનની વાત કરે ને એવા નિષ્ઠાવાળા એ અમારે ભાવિનભાઈ ઠાકોરભાઈ પટેલ, એમનો સમગ્ર પરિવાર છે. તો જો એ અહીંયા હોય છે, મને ખબર છે હું 2 વખત બોલીશ તો એ આવવાના નથી, પણ જો હાજર હોય ને તો મંચ ઉપર પધારે. ઠાકોર દાદા હોય તો ઠાકોર દાદા પણ આવે. આપણે અહીંયા સભા પૂર્ણ કરવી છે, તો સત્વરે જો હોય તો તુરંત આવી જાય. આવતીકાલનો આપણે પ્રોગ્રામ અહીંયાથી જાહેર કર્યો. ભક્તો, આવતીકાલે તારીખ 1/4/2024 સોમવાર અખંડ ધૂનનો પ્રારંભ સવારે 8:30 કલાકે થવાનો છે. તો એની અંદર પણ સૌ ભક્તો લાભ લેજો. 4 વેદ પારાયણનો પ્રારંભ પણ સવારે 8:45 કલાકે આપણે મંડપની બહાર એ 4 વેદિકાઓ ત્યાં મૂકવામાં આવી છે અને ત્યાં 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એનું પણ પારાયણ અહીંયા આગળ થવાનું છે. તો એનો પણ પ્રારંભ સવારે 8:45 થવાનો છે. ઉમરેઠ ગામની અંદર જેટલા પણ મંદિરો છે એ મંદિરના જે કંઈ પૂજારીઓ છે એ પૂજારીઓનું સન્માન અહીંયા આગળ આપણા ઉત્સવના માધ્યમથી 11 કલાકે કરવાનું છે. વિદ્યાદાન સહાય એ પણ 11:30 કલાકે અહીંયાથી આપણે ઉત્સવના માધ્યમથી આપવાનું છે. સાંજે 3:30 કલાકે આપણા વાલા સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજને આગળ ડ્રાયફ્રૂટનો અન્નકોટ મૂકવાનો છે. એના પણ દર્શન કરવા સૌ ભક્તો પધારજો. યજ્ઞની અંદર જે પણ ભક્તો બેસવાના છે તમામ ભક્તોને યજ્ઞના દેહ શુદ્ધિ માટે, તો એ દેહ શુદ્ધિ માટે 4:30 કલાકે સૌ ભક્તોએ મંદિરની અંદર પધારવાનું છે. અને માતૃપિતૃ વંદના એ પણ આપણે અહીંયા આગળ 6:30 કલાકે રાખેલી છે. અને રાત્રિ કાર્યક્રમમાં આપણા જ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી ભક્તિ મહિલા મંડળ તથા યુવતી મંડળ ઉમરેઠ તરફથી અહીંયા આગળ રાત્રિ કાર્યક્રમ થવાનો છે. સૌ ભક્તોની જાણ સારું આ માહિતી અહીંયાથી જાહેર કરવામાં આવી છે. ચાલો ભક્તો, આપણે અત્યારના સત્રને અહીંયા ભગવાનના જયઘોષની સાથે પૂર્ણ કરીશું. આપણી વચ્ચેથી પૂજ્ય લાલજી મહારાજ વિદાય લેશે અને અહીંયા ઘણા બધા સંતો છે, એ સંતો પણ આપણી વચ્ચેથી વિદાય લેશે. અહીંયાથી પૂજ્ય લાલજી મહારાજ નીકળે, સંતો નીકળે, પછી સૌ કોઈ ભક્તોએ અહીંયાથી ઊભા થવાનું છે. તો અત્યારે ભગવાનના જયઘોષની સાથે અત્યારના સત્રને અહીંયા આગળ વિરામ. કાલે સવારે બરાબર 8:30 કલાકે આપણે આ જ મંડપની અંદર ભેગા થઈશું અને શ્રીમદ સત્સંગી જીવનની કથા એનો આવતીકાલે સવારે 8:30 કલાકે પ્રારંભ થવાનો છે. તો અત્યારે ભગવાનના જયઘોષની સાથે અત્યારના સત્રને અહીં આગળ વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, મદન મોહનજી મહારાજની, નરનારાયણ દેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની, યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજની.
એ બધાને જય સ્વામિનારાયણ. એ હાથ ઊંચા કરીને બોલો એ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ કાલે વેલા વેલા પધારજો. રજત જયંતી મહામહોત્સવમાં આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. આવ્યું આમંત્રણ વાલું નિમંત્રણ ઘનશ્યામ પ્રભુના ધામમાં. સૌ ભક્તોને મહાપ્રસાદની વ્યવસ્થા પટેલવાડીમાં કરવામાં આવેલી છે. સૌ કોઈ ભક્તો, જે પણ ભક્તો અહીંયા છે, તમામ ભક્તોને વિનંતી છે, ઉત્સવના માધ્યમથી આપણે પટેલવાડીની અંદર સૌ ભક્તોના મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે સૌ ભક્તો મહાપ્રસાદ લેવા માટે પટેલવાડીની અંદર જાય. ઉત્તમ નિર્ધાર ઉત્સવની શુભ ઘડી આવી, સંતો સંગ કીર્તાર હરિભક્તોની છે હા, રંગની ધૂમ મચાવી, નાચો